તમને ખબર છે જાપાનના ઘણા ભાગના મોટા ભાગના લોકો 100 વર્ષ કરતા પણ ઉપર જીવે છે. અને આપણે અહીંયા કોઈ 100 વર્ષ ઉપર જીવે તો આપણે જોવા જતા હોઈએ છીએ, પૂછતા હોઈએ છીએ કે વાહ 100 વર્ષ ઉપર થઈ ગયા. તો આપણે આખા ગામમાં એકાદ બે એવા હોય કે જે 100 વર્ષ ઉપર જીવે. પણ જાપાનની અંદર ઘણા બધા લોકો એટલે કે મોટા ભાગના 100 વર્ષની ઉપર જીવે છે. અને આવું કઈ રીતે થાય છે એના ઘણા કારણો છે ને એની વાત આજે આપણે કરીશું. હવે જાપાનના લોકો જે છે ને એની ખાવાની પદ્ધતિ, રહેવાની પદ્ધતિ, લોકો સાથે હળી મળીને જે રહેવાની પદ્ધતિઓ હોય છે એ બધી એમની અલગ હોય છે આપણા કરતા. તો એના વિશે જ આજે આપણે વાત કરીશું અને જોઈએ કે જાપાનના લોકો આટલું બધું કેમ જીવે છે. આપણા દાદા કે દાદી પણ આટલું જીવતા તો આપણને ખબર હતી કે એ લોકો છેક સુધી કામ કરતા, ખાવા પીવામાં પણ એની અમુક અલગ આદતો હતી. પછી લોકો સાથે હળી મળીને રહેવામાં કે એ બધામાં પણ એની અમુક અલગ આદતો હતી જેથી એ જીવ્યા. મારા ખુદના દાદા 100 વર્ષની ઉપર જીવેલા છે અને એમની લાઈફસ્ટાઈલ પણ મને ખબર હતી. અને આપણે પણ જોઈએ અહીંયા કે 100 વર્ષ ઉપર જીવવા માટે શું કરવું પડે. તો ચલો જોઈએ પહેલું કારણ. હવે જાપાનની લેંગ્વેજ અલગ છે તો ત્યાં એ લોકો ઇકિગાઈ એટલે કે જીવન જીવવાનો હેતુ, ઇકિગાઈ એટલે કે જીવન જીવવાનો હેતુ એ કરેલું છે. અને ઇકિગાઈમાં ઘણા બધા એવી વસ્તુઓ આવેલી છે જે એ લોકો ફોલો કરે છે. હવે જાપાની લોકો એવું માને છે કે દરેક વ્યક્તિએ સવારે ઉઠવાનું એક કારણ શોધવું જોઈએ. ઇકિગાઈ એટલે કે જીવન જીવવાનું કારણ શોધવું જોઈએ. એટલે કે તમે સવારે ઉઠો ત્યારે તમે કોઈ વસ્તુ માટે બહુ એક્સાઇટેડ અને ઉત્સાહી હોવા જોઈએ. અને તમે આ વસ્તુ તો ક્યારેક ને ક્યારેક અનુભવેલી જ હશે કે તમે સવારે ઉઠો અને પથારીમાં પડ્યા પડ્યા જ દુઃખ થાય કે ઉઠીને શું કરવું, આ જિંદગી જે છે મને ગમતી નથી અને મારે આ જિંદગી જીવવી નથી. પણ જો તમે તમારા જીવન જીવવાનો હેતુ શોધો, જેમ કે કોઈ માં હોય તો એના બાળકો એમના માટે જીવન જીવવાનો હેતુ હોય છે. કોઈ વ્યક્તિ હોય કે જેનો બગીચો હોય તો એને બગીચામાં દોડીને જવું હોય છે કે આજે નવી નવી વસ્તુઓ કરીશ. અથવા તો કોઈ જીવન જીવવાનો હેતુ કોઈ કારણ હોય છે કે મારે આ જોબ શોધવાની છે તો એના માટે મારે જવાનું છે. એટલે તમે જ્યારે સવારે ઉઠો ત્યારે તમારો પાસે જીવન જીવવાનો એવું કોઈ હેતુ હોવો જોઈએ કે જે તમને પથારીમાંથી ઊભા કરે અને એ પણ ઉત્સાહપૂર્વક. તો આ એક વસ્તુ છે ઇકિગાઈ એટલે કે જીવન જીવવાનો હેતુ જો તમારી પાસે હોય તો તમે લાંબુ જીવી શકો છો. બીજું છે હરા હાચીબુ એટલે કે 80% જ ભોજન કરો. હરા હાચીબુ એ જાપાનીઝ શબ્દ છે, એનો મતલબ થાય છે 80% ભોજન. હવે જાપાનીઝ લોકો ક્યારેય પેટ ભરીને એટલે કે પૂરું ભોજન કરતા નથી. તેઓ હંમેશા 80% પેટ ભરાય એટલે જમવાનું બંધ કરી દે. અને આ પદ્ધતિ પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. હવે તમે જ્યારે ખાવાનું શરૂ કરો ત્યારે તમે જો પેટમાં બિલકુલ જગ્યા ના રાખો તો ખાવાનું પચાવવા માટે જે રસાયણો પેદા થાય છે, જે હવાથી પચે છે, હવાની અવર જવર, આ બધું થતું બંધ થઈ જાય છે. એટલે આપણને બ્લોટિંગ થવા લાગે છે અને ઊંઘ આવવા લાગે છે અથવા તો બીજા ઘણા બધા કારણો છે. તો આના લીધે તમારે 70% ખાલી પેટ રાખી 70% પેટ ભરવાનું અને 20-30% પેટ ખાલી રાખવાનું, જેથી બીજા રસાયણો અંદર જરી શકે તમારા પેટમાં અને હવા પણ અવર જવર કરી શકે. તો લાંબુ જીવવાનું આ પણ એક કારણ છે કે ક્યારેય ફૂલ પેટ નહીં ખાવાનું. હવે ત્રીજું છે તાજો અને પૌષ્ટિક આહાર. તેમના દૈનિક ખોરાકમાં પ્રોસેસ ફૂડ, ખાંડ અને તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. અને તેને બદલે તેઓ બાફેલા શાકભાજી, સી ફૂડ, સોયાબીન અને ફર્મેન્ટેડ વસ્તુઓ વધારે ખાય છે. જો આપણે ગુજરાતીઓ, આપણને ખબર જ છે કે આપણા ખાવામાં ખાંડ અને તેલ કેટલું હોય છે. આપણે કોઈ પણ શાક, દાળ કે ગમે તે બનાવીને એમાં ખાંડ તો નાખીએ જ છીએ. અને ચા પણ એટલો પીએ છીએ જેમાં ખાંડ આપણે બહુ ખાઈએ છીએ. બીજું તેલ પણ આપણે બહુ જ ખાઈએ છીએ. શાકમાં પણ વધારે હોય, દાળમાંય વધારે હોય અને આપણને તળેલી વસ્તુઓ પણ બહુ જ ભાવે છે. તો આ રીતે આપણે તેલ વધારે ખાઈએ છીએ. અને પ્રોસેસ્ડ ફૂડ એટલે કે જે પ્લાસ્ટિકના પેકેજિંગમાં મળતું હોય ને બધું ફૂડ પ્રોસેસ ફૂડ જ કહેવાય. એની અંદર પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવેલું જ હોય છે. અને એના બદલે જાપાનીઝ શું કરે, બાફેલા શાકભાજી ખાય, દરિયાઈ ફૂડ ખાય, એ બહુ પૌષ્ટિક હોય. પછી સોયાબીન એટલે કે ટોફુ ખાય. સોયાબીનમાં બહુ વધારે ન્યુટ્રિશન્સ હોય છે. અને આથો એટલે કે આથો આવેલી વસ્તુ હોય, ફર્મેન્ટેડ વસ્તુ, એ ખાય. હવે ફર્મેન્ટેડ વસ્તુ હોય ને એ તમારી ગટ હેલ્થ માટે બહુ જરૂરી હોય. એની અંદર જે બેક્ટેરિયા છે ને આપણા પેટમાં બહુ જરૂરી હોય છે. અને અમુક લોકો એમ કહે છે કે આપણે બેક્ટેરિયા ખાઈએ તો બેક્ટેરિયા તો પચી જાય,
પણ બધા બેક્ટેરિયા પચતા નથી. અમુક બેક્ટેરિયા આગળ વધે છે ને આગળ જઈને બહુ સારું આપણા આંતરડામાં કામ કરે છે. એટલે આવી પ્રોબાયોટિક વસ્તુઓ, આથાવાળી વસ્તુઓ ખાવી જ જોઈએ. ચલો હવે ચોથું છે સતત સક્રિય રહેવું. જાપાનના લોકો સતત સક્રિય રહે છે. અને તમે જોજો કે આપણા બાજુ પણ જે લોકો એ 100 વર્ષ ઉપર જીવેલા હશે ને એ લોકો છેલ્લે સુધી કામ કરતા હશે. હું મારા દાદાનું કહું છું, જે 100 વર્ષ ઉપર જીવેલા હતા, એ જ્યાં સુધી જઈ શકતા ત્યાં સુધી રોજે વાડીએ જતા હતા. તો સતત સક્રિય રહેવું એ પણ લાંબા આયુષ્ય જીવવા માટેનું એક કારણ છે. ત્યાંના લોકો બહુ લાંબુ આયુષ્ય ભોગવવા માટે સક્રિય જીવનશૈલી અપનાવે છે. તેઓ જીમમાં જવાની જગ્યાએ દૈનિક ધોરણે ચાલવું, સીડી ચડવી, સાયકલ ચલાવવી કે બાગકામ કરવું આ બધું પસંદ કરે છે. અમુક લોકોના એવા વિચાર હોય કે આપણે કામ નહીં કરીએ, બહુ આરામ કરશું તો આપણા શરીર માટે બહુ સારું છે, પણ એવું નથી. તમે વધારે કામ કરશો તો તમને વધારે તમારું મગજ એમાં જશે અને તમે વધારે એક્ટિવ રહેશો એટલું શરીર માટે તમારા વધારે સારું છે. જો હું તમને એક એક્ઝામ્પલ આપું, તમે વજન ઉપાડવાની કસરતો કરો ને તો તમારા હાડકા મજબૂત થાય અને બેઠા બેઠા તમારા હાડકા પોલા થઈ જાય. એને ઓસ્ટ્રિયોપોરોસિસ કહેવાય. આ એક સાચો રોગ છે. જે લોકો બહુ કામ કરતા હોય પણ વજન ઉપાડવાની એક્સરસાઇઝ કે કસરત ના કરતા હોય ને, એમના હાડકાઓની કસરત ના થાય, એટલે હાડકાઓ થોડા ઘટ ના થાય અને પોલા પડતા જાય. તો એવું જ છે આ, કે તમે સતત સક્રિય રહો ને તો તમારું મગજ પણ ચાલતું રહે, શરીર પણ ચાલતું રહે. અને હવે પાંચમું છે કે મજબૂત સામાજિક સંબંધો. લાંબા જીવન જીવવા માટે તમારે એક મજબૂત સામાજિક સંબંધોની પણ બહુ જરૂર હોય છે. ઓકિનાવા જાપાનમાં આવેલું એક શહેર છે. એમાં મોઈ નામની સામાજિક પ્રથા છે. લોકો નાના નાના ગ્રુપ બનાવીને એકબીજાને મદદ કરે છે. વૃદ્ધોને એકલા કે અસહાય છોડવામાં આવતા નથી, પરંતુ તેમને સમાજમાં માન, સન્માન અને મહત્વ આપવામાં આવે છે. હવે અહીંયાના વૃદ્ધોને એક જ ચિંતા હોય કે અમારો છોકરો અમને છોડીને જતો રહેશે, પણ ત્યાં તો આખી કમ્યુનિટીઓ હોય જેમાં વૃદ્ધો રહેતા હોય, છોકરાઓને પણ ઉછેરવામાં આવતા હોય. હવે તમે અહીંયા જોજો, કોઈ દંપતી 1 BHK કે 2 BHK માં એકલું રહેતું હોય અને એના 1 કે 2 બેબી હોય ને, તો એને સાચવવામાં તો એમનો બહુ ટાઈમ જતો રહેતો હોય અને એમને લાગતું હોય કે આ ઇમ્પોસિબલ વર્ક છે. કારણ કે છોકરાઓ ઉછેરવા એ ખાલી 1 કે 2 જણા ક્યારેય કરી જ ના શકે. એ આખી કમ્યુનિટીનું કામ છે. કારણ કે માં જો 24 કલાક છોકરું સાચવે તો એ ગાંડી થઈ જાય. અને કમ્યુનિટી હોય તો ઘડીક એ સાચવે, કોઈ આ કામ કરે, કોઈ તે કામ કરે, ક્યારેક બીજા કોઈ સાચવે. તો એવી જ રીતે આ સિસ્ટમ ચાલે છે જાપાનમાં. તો ત્યાં આ જે કમ્યુનિટી છે એના લીધે છોકરા ઉછેરવામાં પણ હેલ્પ મળી જાય અને મા બાપને સાચવવામાં પણ હેલ્પ મળી જાય છે. જ્યારે આપણી સાઈડ એકલા છોકરા ઉછેરવા ને એકલા હાથે મા બાપની સહાય કરવી, એ બધું બહુ ટફ પડી જતું હોય છે. હવે ક્યારેક ક્યારેક આપણે એવું કહેતા હોઈએ કે અમે એક પણ છોકરું સાચવી નથી શકતા. આપણા મા બાપને એવું પૂછતા હોય, તમે આ 5-5, 6-6 છોકરાઓ કઈ રીતે મોટા કર્યા? તો એ મોટા કર્યા કમ્યુનિટીએ. કારણ કે એ લોકો જ્યાં રહેતા હતા ત્યાં એના કાકા, દાદા, પડોશીઓ, ફઈ, ફુવા તે બધા આવતા જતા રહેતા હતા અને નજીકમાં જ રહેતા હતા. તો બધાએ આ ઉછેરમાં હેલ્પ કરી. અને એક સમય એવો પણ આવે કે કોઈ રિલેટિવ હોય કે બાજુમાં કોઈ રહેતું હોય તો એને ત્યાં 4-5 છોકરાઓ રમતા હોય. અહીંયા શહેરમાં આપણે એવું છે કે છોકરાઓને ક્યાંય એકલા ના મૂકી શકીએ, પણ ગામડામાં તો છોકરાઓ એવી જ રીતે મોટા થઈ જાય. તો જાપાનમાં આ પદ્ધતિ હજી આ લોકો મગજનો યુઝ કરીને વાપરી રહ્યા છે. તો 100 વર્ષ જીવવાના આ બધા સરળ કારણો છે. આમાં તમારે કોઈ ખર્ચો કરવાનો નથી કે કોઈ દવા પીવાની નથી. બસ એ જ કરવાનું છે કે સતત એક્ટિવ રહેવું, કોઈ એવું કામ કે કોઈ એવું કારણ શોધવું કે જે તમને જીવવા માટે પ્રેરિત કરે, અને સંબંધો સાચા જાળવવા સમાજની અંદર, અને જંગલમાં હરોફરો, બાગોમાં હરોફરો, અને જેમ બને ને એમ તાજું ખાવાનું ખાવ અને ઓછી ખાંડ, ઓછું તેલવાળું ખાવાનું ખાવ અને ઓછું પ્રોસેસ્ડ ફૂડ ખાવ. તો તમે લાંબુ અને સારું હેલ્ધી જીવન જીવી શકો છો. અને આ વિશે તમારે કોઈ પણ પ્રશ્ન હોય કે આ વિશે તમારે કંઈ પણ મને જણાવવું હોય કે નેક્સ્ટ વિડીયોમાં તમારે કંઈ જોવું હોય તો કમેન્ટ કરજો. હું એના રિલેટેડ વિડીયો બનાવીશ. અને હવે મળીએ આપણે નેક્સ્ટ યુટ્યુબ વિડીયોમાં. એના માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો.